નમસ્કાર, રફતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે. ભારતીય એમએસએમઈ માટે એન્ટરપ્રાઇઝ ગ્રેડ બિઝનેસ ટેકનોલોજીને સરળ અને સુલભ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એબીએસએસ દ્વારા ઇન્ટિગ્રેટેડ બિઝનેસ મેનેજમેન્ટ પ્લેટફોર્મનું કરાયું લોન્ચિંગ. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલા ભારતીય બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્લેટફોર્મ એડેપ્ટિવ બિઝનેસ સપોર્ટ સિસ્ટમ દ્વારા તેને ઇન્ટિગ્રેટેડ બિઝનેસ મેનેજમેન્ટ પ્લેટફોર્મનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય વિકસતા વ્યવસાયોને તેમની વિવિધ બિઝનેસ કામગીરી વધુ કાર્યક્ષમ, સરળ અને સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં મદદ કરવાનો છે. એબીએસએસના લોન્ચિંગ કાર્યક્રમમાં વિવિધ બિઝનેસ માલિકો, પ્રોફેશનલ્સ, પાર્ટનર્સ અને મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એબીએસએસ પ્લેટફોર્મનો પરિચય કરવામાં આવ્યો હતો, તેની વિવિધ સુવિધાઓનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તેમજ કંપનીના લાંબા ગાળાના વિઝન અંગે માહિતી આપવામાં આવી હતી. હાલમાં મોટાભાગના એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર સોલ્યુશન મુખ્યત્વે મોટી સંસ્થાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આવા સોલ્યુશન્સ ઘણી વખત મોંઘા હોય છે, તેમના અમલીકરણમાં લાંબો સમય લાગે છે અને ઘણા એમએસએમઈઝ માટે તેને અપનાવવું મુશ્કેલ બની રહે છે. રિપોર્ટર વિરલ દરજી, અમદાવાદ. મારું નામ સ્મિત દુધાત છે. હું 24 યરનો છું. અમે એબીએસએસની મેં જર્ની એઝ અ પાર્ટ ટાઈમ એમ્પ્લોય મેં સ્ટાર્ટ કરેલી હતી, બટ ઇવેન્ચ્યુઅલી ઇન્ટરેસ્ટ મને વધતો ગયો હતો અને એઝ અ હું આજે ડાયરેક્ટર જોઈન થયેલો છું. અમે લાસ્ટ ઓલમોસ્ટ 2.5 વર્ષથી જે ERP સોફ્ટવેર છે એમનું અમે બિલ્ડઅપ કરીએ છીએ કે જે કરન્ટલી બિઝનેસમાં જે પ્રોબ્લેમ આવે છે એમના પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને અમે આખું એન્ડ ટુ એન્ડ એક સોલ્યુશન તૈયાર કરેલું છે કે જે કોઈ બી MSME બિઝનેસને કવર કરવા માટે કમ્પ્લીટ છે. અને જે બી MSME છે કે જેને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર યુઝ કરવું છે બટ બિકોઝ ઓફ કોસ્ટ, અફોર્ડેબિલિટી એન્ડ જે ટાઈમ કોમ્પ્લેક્સિટી આવે છે અને ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ નથી હોતા, તો એ પ્રોબ્લેમને અમે સોલ્વ કરીને આ સોફ્ટવેરને ધ્યાનમાં રાખીને બનાવેલું છે કે જેનાથી કોઈ બી ઇન્ડસ્ટ્રી જે MSMEમાં વર્ક કરે છે, મતલબ મીડિયમ, માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝની છે, તો એ 1 વીકની અંદર અમારું સોફ્ટવેરને એન્ડ ટુ એન્ડ ઇન્ટિગ્રેટ કરીને એમનું જે બિઝનેસ ફ્લો છે એ અમારા સોફ્ટવેર એમના અકોર્ડિંગ એડપ્ટ થઈ જશે અને સ્ટાર્ટ કરી શકે છે.